બાયોફ્યુઅલની માંગ જે છે મલેશિયામાં વધી રહી છે. ઇવન તમે જુઓ તો ઇન્ડોનેશિયામાં પણ જે કહેવાય કે બાયોફ્યુઅલની માંગ વધી રહી છે. અને ઇન્ડોનેશિયાના જે B50 બાયોફ્યુઅલની જે વાત છે એ મિશન જે કહેવાય ને કે એને સરકાર જે ત્યાં વધારે ઇન્ટેન્સિફાઈ રીતે એપ્લાય કરી રહી છે. અને આના કારણે કહેવાય કે ઇન્ડોનેશિયન સરકાર જે ક્રૂડ ઉપરનું જે કે એમનું જે જે કે બોજ છે એ ઘટાડવા માગી રહી છે. સાથે જોવા જઈએ તો અલ નિનોની અસર જે છે એ ભારત ઉપર નહીં પણ જે કહેવાય ને કે ફાર ઇસ્ટ કન્ટ્રીઝ જે એના ઉપર છે એ મલેશિયામાં પણ દેખાઈ રહી છે, ઇન્ડોનેશિયામાં છે, ફિલિપિન્સની અંદર પણ છે. અને એના કારણે જોવા જઈએ તો સૂકું હવામાન જે છે, જ્યાં વરસાદ પડે છે ત્યાં પડે છે, જ્યાં નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો. અને એના કારણે જે કહેવાય ને કે એટમોસ્ફિયર ચેન્જ થવાના કારણે કે જોખમ વધી ગયું છે ક્રોપ ઉપર. બીજી બાજુ વસ્તુ એ છે કે બ્લેક સીમાં જે કહેવાય કે હુમલા થઈ રહ્યા છે, રશિયા યુક્રેનના જે વોર છે એ ચાલી રહી છે. અને એના કારણે કહેવાય કે સનફ્લાવર ઓઇલને પણ સપ્લાયને ઝટકો મળી રહ્યો છે. સાથે જોવા જઈએ તો જે પણ ઓઇલની અંદર બ્લેન્ડિંગ થઈ રહ્યું છે પામ ઓઇલનું, અને જોવા જઈએ તો ભારત જે છે એ પામ ઓઇલનો એક મોટો જે કહેવાય ને કે આયાત કરતા દેશ છે. અને એના કારણે જે કે ફૂડ ઇન્ફ્લેશન છે એ પણ વધી શકે છે. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે જે પામ ઓઇલની તેજીને જો કોઈ રેઝિસ્ટ કરતું હોય, જેને દબાવતું હોય, તો એ છે મલેશિયન રિંગિટ. મલેશિયન રિંગિટ જોવા જઈએ તો અત્યારે સ્ટ્રેન્થન થઈ રહ્યો છે. અને એના કારણે જે કહેવાય ને કે પામનો જે ભાવ છે એ મર્યાદિત થયો છે. જો રિંગિટમાં નબળાઈ આવી તો પામ છે એ વધી શકે છે. અને મજબૂત રિંગિટ અને સસ્તું સોયા ઓઇલ જે છે, આ બંનેના કારણે અત્યારે જે પામ છે એનો ફ્યુચર જે છે અત્યારે તેજી છે, પણ એટલી બધી નથી કે મારફાટ તેજી છે એમાં. અને એના હિસાબે અત્યારે પણ આશા એવી રાખે છે કે એના હિસાબે સીધી અસર છે ફૂડ ઇન્ફ્લેશન ઉપર પડશે. અને JP મોર્ગનનો રિપોર્ટ પણ આવ્યો છે કે આ વખતે એટલે આગામી 27 સુધીમાં છે ફૂડ ઇન્ફ્લેશન 27% સુધી જવાની, 5% વધવાની આશા છે. માફ કરજો, 27 નહીં પણ 5% વધે તેની આશા છે. જો આગળ આપણે